તો આ જોગણી નો એક હિસાબ વાળી વાત લાવું છું કે નહીં. હવે પાટો થયેલું ભાઈ એનો ખ્યાલ નહીં આવે પણ હું આગળનું પૂરું કરી નાખું મેળી. તો અત્યારે ઝેર તું ક્યાં રહું છું ભાઈ? હું દ્વારા ઘરેથી નીકળી જાઉં બરોબર, ટર્નિંગ માં જોઈ વળી જાઉં જલુભાઈ, રોડ પકડી લઉં અને કઈક જોગણી ના સ્થાને કે જઈને ઉભી થઈ તો તમે મેળી ઉભી થઈ હું જલુભાઈ આજુબાજુ જઉં એટલે મને કઈક કદાચ નાસ્તાની સુગંધ આવે તો હમ તો હું જોગણી એ પહોંચી. તો એ જોગણી બેઠી છે બરોબર રોડ ની બરોબર બાજુ જો હોય અર્થાત જોયું છે ને ભૂલી ના પડતી હોય સાચું. જોગણી જો મને કઈક દવાનું એવું બોર્ડ દેખાય તો અમે તો મેડી સહી કરી દઈશ. તો જજે જીનો દીવો લઈ જજે, જોગણી ને શ્રીફળ વધારજે, 5 તોરણ પેલું ભાઈ વધી દેશે. કદાચ વળતી વેળા લાવું તો ઉગ્રા માથાની મેડી લાવું. ભાઈ ભાઈ કદાચ મેં 55 ખોરે લીધા છે. આ પગ પર હું હેડે જાઉં પટેલો એમ ખોળા લઈ લઉં જલું ભાઈ પૂરું ના તો આ કરી દેજે. કદાચ હવાયું કરું 24 કલાકનો હિસાબ જલુ ભાઈ, 25મો કલાક નહીં કદાચ મીટર ફેરવી ના દઉં માતા નથી જલુ ભાઈ. કદાચ હું તારા ઘરમાં પહેરી જાઉં, કદાચ દર્પણ નો કાચ ની તિરાડ પાડી લઈ તો હિસાબ પૂરો ન કરો તો માતા ની ભરી દઈશ. આવ્યું મેળી છું કે નહીં? એવું કેમ થાય બહુ? અરે ભૂલી જા, આ કાવા દાવાની વાત વાળી વાત લઈ જલુ ભાઈ. આદિવાસીઓ પર ભરોસો મૂકી દીધો જલુભાઈ, રમત રમાઈ જઈ એક દાડો તારા રૂપિયા ચોરાય આવું મેડી કહું છું લ્યા. રૂપિયા ગણવા જાઉં કેટલા રૂપિયા ચોરાય તો મને મેડી પૂછા જલુભાઈ, જો આકડે કદાચ આગી પાછી તો મારું તેજ લાગે. પેન્ટ ભર્યું હોય મારી કલમ નું 23 હાલતી હોય શરૂઆત થી 2300 રૂપિયાનો હિસાબ હતો જલુભાઈ, વધો લીધો નહીં, કોક લઈ ગયો જલુભાઈ. તો મારા દાખલા જલુભાઈ, પણ કદાચ હું મેળી હિસાબ કરવા આવી છું, લેવલ ફેરવી ના દો તો માતા નથી. જો કોમ કર્યું જલુભાઈ, હું મેળી થઈ આવી, ભાથીજી બેઠો છે અને ભાથીજી બેઠો જલુ ભાઈ. તીંદાળો હું મેળી જોડે હતી પણ કદાચ એ જગ્યાએ ગયા પછી કોઈ હિન્દી ભાષી માણસ તને મળ્યો મને મેળી કે હું મેળી વસીએ છે કહ્યું કુછ ડરના નહીં, કુછ ભી કામ हमको बोल देने का. આવું તો કેવડાયું હોય લેબડા ના ધાર નીચે તો મેળી બોલી રહી છું જલુ. તો હું દુ ગાલી કરજે, કદાચ સતું ના પાડી દો તો મેળી નથી. આ મારું સર નું પેલું પોનું લ્યા.
ચોગડિયા જઈને હિસાબ કરી આવશે. પૂરું કરાય. પછી આમાં મિસ્ત્રી ની વાત પર થઈ નરોડામ લઈ ગયા લે માતાઓ. હા માતા અમારા કાકા ની લઈ ગયા, ગોરધન કાકા ની અહીંથી વેચી નરોડા આવ્યા ગયા. આ વાત ચલું ભાઈ કાલ કોક ખોબરી હોય કહું એમાં મજા આવવા નહીં. મને મેળીને એવું કોક તમે ચઈ દરગાહે જતા હું મને મેળી કોઈ એટલે હું વાત ઉપાડું ચલું ભાઈ. મિયાની વાત લાવો. મારા કાકા કદાચ ગયા હશે. હું તો પેલા ભાવનગર હતો ને ત્યારે મામા ની દેરીએ જતો દર્શન કરવા. સાચું. હું ચિત્રા રોડ ચોકથી ના હો. ભાઈ 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 સંજોગો વસાત કમળ ની ફૂલ ની વાત આવી છે. અને માતા ફૂલો માગતી હશે. ના ચિત્રા વાળા રોડે જવું જલું ભાઈ તો જતો નો મોમો વીર હોતી છે જલું ભાઈ. પછી આ આંખો ની કોઈ બાધા છે આવું મારું મેડીન ધણવું જલું ભાઈ. ચિત્રાની વાત લાવું અમે પ્રિયા પંપ લખેલું ભાડું તો આની મેડી ધણું જલું. મારી કારણ કે જન્મથી છે એટલે યાદ નહીં. પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ નહીં, પ્રિયા પંપ લખેલું હોય. સબમર્સિબલ પંપ હું ભરતી હોય. ત્યાં મારા બાપુજી જતા ગયેલું મસ્તારામ બાપુ નું મંદિર છે ત્યાં. તો મસ્તારામ આ બાજુ વચ્ચે રોડ હમે જો પ્રિયા પંપ હતું તો ઉગરા બધાની મેડી. અરે એથી વિશેષ જવું થયું ભાઈ. કદાચ કોક દાડો આમ થાય કે ભાઈ ભૂવો ભાવનગર જોઈ આવે છે. તારા ઘરે જવું ટર્નિંગ માં જવું રાજુ નામ નો ધોબી ખોદી લાવતો હું મેડી ખોદી લાવું. ભાઈ 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 તારો શેઠ કોણ? જારિયાલી. મારા શેઠ મિયા મિયો. મારા પપ્પાના શેઠ મિયા. હું વાત લાવું છું સાચું. કાકા આ તો જોણો છું કદાચ છન તારા બાપ નો મિયા નો હોદી લાવું ચલો ભાઈ. વ્યાપારી હોતું તો ઉઘરા